સુંદર આયોજન હરિની કૃપા હોય તો જ થાય છે. અને એનો કેટલો નીતિનો પૈસો હશે. અને આ કોઈ સામાન્ય વાત નથી. ગાવું, બોલવું, લોકોને એમ જ થાય કે આ તો બધા બહુ પૈસા વાળા હશે. પણ જે નીતિથી ગાય અને એમાં લગ્ન ગીત, બીજાને રાજી કરીને ગીત ગાય, બીજા ગીતની લગ્ન ગીત, અને લગ્ન ગીતમાં રાજી છે ને જે લક્ષ્મી આપે, અને એ લક્ષ્મીનું ઘરે લાવી અને એ લોકો એમાં પાલન પોષણ કરે ને એમાંથી બચત કરીને આ કથા કરી. તમે વિચાર તો કરો. આના ઉપરથી એક જ શબ્દ મારે તમને કહેવો, થોડો ક્યારેક વિચાર કરો આપણે કે જો આ લગ્ન ગીત ગાય અને એમાંથી થોડું બચત કરીને જો કથા કરતા હોય તો એવો વિચાર કરો કે આવતા વર્ષે બધા મળીને કથા કરીએ. કારણ કે જો બધા મળીએ ને, મેં તમને કીધું સમૂહ મળે એકવાર એટલે ચોક્કસ કામ થાય છે. કારણ કે એક તાગડો તો કદાચ કોઈ તોડી શકશે, પણ દોરડું બનાવવું હોય ને તો 50 તાગડા મળે એટલે દોરડાને કોઈ તોડી નથી શકતું સાહેબ. પણ નવાઈની વાત તો એ છે કે એક તાગડાએ આજે કરી બતાવ્યું છે. અને મને ખબર છે લોકો આજે માણસની પાસે કરોડો રૂપિયા છે છતાં પણ જીવ નથી હાલતો. મેં તમને કીધું ને, પ્રભુની કૃપા થાય, કંઈક સારા વિચાર આવે. અત્યારે માણસ ખાલી પિકનિકમાં જાય ને,